જન્માષ્ટમી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શ્રાવણ વદ આઠમ તિથિ કૃષ્ણ પક્ષ ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ વાર્ષિક હિન્દુ તહેવાર વિષ્ણુના 8મા અવતાર શ્રી કૃષ્ણના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ગ્રેગોરિયન પંચાંગ પ્રમાણેના ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં આ તહેવાર આવે છે. દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી પૂજાના કાર્યક્રમો હોય છે. આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયું સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે. આઠમના દિવસે કૃષ્ણ જન્મના સમયે એટલે કે રાત્રિના 12 વાગ્યા સુધી ઉપવાસ રાખે છે અને બીજા દિવસે સવારથી જ ગોવિંદાઓની ટોળીઓ મટકી ફોડ માટે નીકળી પડે છે. ક્યારેક સંતાન પ્રાપ્તિ માટે કે ક્યારેક સંતાન પ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરાવવામાં આવે છે. ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે. મોટા શહેરોમાં મટકી ફોડ માટે ઇનામો પણ રાખવામાં આવે છે. હિન્દુ અવતારવાદ અને ભાગવત પુરાણ પ્રમાણે કૃષ્ણ એ વિષ્ણુનો અવતાર છે. તેઓ વસુદેવ અને દેવકીના પુત્ર છે. શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ મથુરાના કારાગૃહમાં જન્મ અને પછી તુરંત તેમના પિતા તેમને યમુના નદી પાર કરી ગોકુળમાં નંદરાય અને યશોદાને ત્યાં મૂકી આવ્યાની કથા જાણીતી છે. પરંપરાગત હિન્દુ કેલેન્ડરમાં ભાદ્રપદ મહિના દરમિયાન કૃષ્ણ જન્માષ્ટમી અથવા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ ઉજવણી દર વર્ષે કૃષ્ણ પક્ષ ચંદ્રના અસ્ત થતા તબક્કે ની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણની પ્રિય રમત તરીકે ઓળખાતા દહી હાંડી વિના જન્માષ્ટમી અધૂરી છે. દહી હાંડીનો વાત થાય ત્યારે અને હાંડી દૂધના ઉત્પાદનો પર પ્રક્રિયા કરવા અને તેને રાખવા માટે વપરાતા માટીના મટકામાં જમાવે છે. દહી હાંડીની ઉજવણી મહારાષ્ટ્રમાં ગોપાલકલા તરીકે પણ જાણીતી છે. દહી હાંડીની ઉજવણી ભગવાન શ્રીકૃષ્ણના જીવનશૈલીને યાદ કરે છે. તેમના બાળપણમાં યુવાન કૃષ્ણને દહીં અને માખણનો ખૂબ શોખ હતો. જ્યારે દહીંનો શોખ વધતો ગયો અને માખણ વધ્યું અને યુવાન કૃષ્ણ તેને ચોરી કરવા બદલ કુખ્યાત બન્યું. જ્યારે કૃષ્ણ અને તેના સૈનિકોએ દૂધના ઉત્પાદનોની તરસ છિપાવવા માટે પડોશના ઘરો તરફ નજર નાખવાનું શરૂ કર્યું, ત્યારે આજુબાજુની મહિલાઓ સાવધ થઈ ગઈ અને દૂધના ઉત્પાદનોને ઝુમ્મરની જેમ છત પરથી લટકાવવાનું શરૂ કરી દીધું. યુવાન કૃષ્ણ અને તેના સૈનિકોની ટૂંકી ઊંચાઈનો લાભ લેવો અને દહી હાંડીઓને નાના હાથની પહોંચથી દૂર રાખવાનો વિચાર હતો. સ્ત્રી ગૌરક્ષકોના વિચારને હરાવવા માટે કૃષ્ણે માનવ પિરામિડ બનાવવાનો વિચાર ઘડ્યો. માનવ પિરામિડનો ઉપયોગ સીડી તરીકે ચડાવવા અને હાંડી સુધી પહોંચવા માટે થતો હતો. ત્યારથી તે ભારતીય લોકવાયકાઓનો ભાગ બની ગયો છે. દર વર્ષે જન્માષ્ટમી દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના જીવનનો આ પ્રસંગ છોકરાઓની જુવાન સૈનિકો દ્વારા ભજવવામાં આવે છે. કાર્યને પડકારજનક બનાવવા માટે હાંડી ખુલ્લા મેદાન પર અથવા શેરી ક્રોસિંગ પર ઘણા ફ્લોર પર રાખવામાં આવ્યા છે. દહી હાંડી જમીનથી આકાશ સુધી ઘણા માળ સુધી ઊંચી હોઈ શકે છે. ભગવાન કૃષ્ણની કથાથી સ્ત્રી ગૌરક્ષકોનું પ્રતિનિધિત્વ કરતી મહિલાઓ પિરામિડની રચના પર પાણી અથવા કેટલાક લપસણો પ્રવાહી ફેંકીને માનવ પિરામિડ બનાવવાના કોઈપણ પ્રયત્નોને નિષ્ફળ કરે છે. દહી હાંડીનો ઉત્સવ મોટાભાગે ભગવાન શ્રીકૃષ્ણના બાળપણની વાર્તાઓથી પ્રેરિત છે, જે દાહી અને માખણ પ્રત્યેના પ્રેમ માટે જાણીતા હતા. ખૂબ ઉત્સાહ અને ઉત્સાહથી ઉજવાતા દાંડી હાંડીનો ઉત્સવ કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવને પૂર્ણ કરે છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો દરેક લોકો જોડે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હેપી જન્માષ્ટમી. ધન્યવાદ.